हेलो मित्रों, स्वागत है तमारू भारतीज किचन गुजराती में। तो आज हूँ तमारी साथे शेर करीश खाटा मीठा तीखा अने चटपटा मरचाना રીંગ ભજીયાની रेसिपी। तो आ રીંગ ભજીયા છે તે માત્ર 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ આ રીંગ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગશે। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ એકદમ નવી અને સરળ રીતે રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। तो चालो रेसिपी शुरू करिए। तो मरचाना રીંગ ભજીયા बनावा माटे मैं अहीं 250 ग्राम जेटला मरचाने एकदम सरस रीते धोईने लई लीधा छे। तो अहीं आपणे आ मरचाना રીંગ ભજીયા बनावती वखते हमेशा आवा मीडियम तीखा होय तेवा मरचानी ज आपणे पसंदगी करवानी छे। तो हवे आपणे मरचाने कट करी लईए। तो आपणे सौप्रथम आ रीते मरचाना डीटियानो भाग कापी लेशुं अने हवे आपणे मरचाने आ रीते मीडियम साइजनी રીંગ रहे ए रीते आपणे कट करी लईशुं। तो अहीं आपणे मरचानी રીંગ छे ते बहु जाडी नथी कट करवानी, आ रीते मीडियम साइजनी રીંગ रहे ए रीते आपणे कट करीने रेडी करवाना छे। तो अहीं आपणे लीला अने लाल मरचाना मिक्समां भजीया बनावीए छीए एटले आपणे बंनेने एक साथे ज कट करी लेवाना छे। तो तमे जोई शको छो मैं अहीं बधा ज मरचाना आ रीते मीडियम साइजनी पातળી રીંગ रहे ए रीते आपणे कट करीने रेडी करी लीधा छे। तो हवे जो मरचानी રીંગ્समां कोई पण बियानो वधारे भाग होय नसोनो तो हवे आपणे तेने काढी लईशुं। तो आ रीते आपणे बधा ज मरचानी રીંગ छे तेमांथी आपणे आ रीते बियानो भाग होय तेने आपणे काढी लईशुं अने त्यारबाद हवे आ मरचाने आपणे एक बाउलमां एड करी दईशुं। त्यारबाद तेनी अंदर आपणे 1 इंच जेटलो आदुना टुकडाने आपणे आ रीते ग्रेट करीने एड करी दईशुं। तो आ રીંગ ભજીયામાં આદુનો ટેસ્ટ खूब ज सरस लागे छे એટલે જરૂરથી એડ કરવાનું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ચપટી જેટલી આપણે હિંગ પણ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ ઝીણા કાપેલા ધાણા અને આપણે 1 લીંબુનો રસ પણ નીચોવી દઈશું। તો આ મરચાં છે તે થોડા ખાટા મીઠા હોય તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલા આપણે અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરી દઈશું અને હવે આપણે તેની અંદર 3 મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। तो आ रीते पहला आपणे 3 चमची जेटलो चणानो लोट एड करीशुं, त्यारबाद जो जरूर लागे तो आपणे वधारे 1 થી 2 चमची जेटलो उमेरीशुं। तो हवे आपणे आ बधी ज वस्तुने एकदम सरस रीते मिक्स करी लईशुं। तो आ बधुं आपणे एकदम हळवा हाथेथी न ज मिक्स करवानुं छे, नहीतर आ मरचानी રીંગ छे ते तूटी जशे अने आपणा રીંગ ભજીયા छे ते बराबर नहीं बने। तो ए वातनुं खास ध्यान राखवानुं छे। तो तमे जोई शको छो आपणा चणानो लोट छे ते बधी ज રીંગ साथे एकदम सरस एवो कोट थई गयो छे। तो हवे आपणे तेनी अंदर मात्र 2 થી 3 चमची जेटલું पाणी एड करी आपणे बराबर मिक्स करी लईशुं अने तमे जोई शको छो आपणो आ રીંગ ભજીયા बनाववा माटे आपणा मरचां रेडी थई गया छे। तो हवे आपणे तेल गरम करवा माटे राखी दीधुं छे। तो तेनी अंदर आपणे एक રીંગ हाथथी आ रीते पकड़ी आपणे तेलमां उमेरी दईशुं। तो अहीं आपणे ज्यारे आपणे आ मरचां तेलमां उमेरीए त्यारे आपणे गैसनी फ्लेम छे ते थोड़ी मीडियम टू हाई साइड राखवानी छे અને 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી દઈશું અને મરચાં છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। તો તમારે જ્યારે પણ આ મરચાંના ભજીયા બનાવવા હોય ત્યારે તમારે મરચાંને બધું અગાઉ જો તમે કટિંગ કરીને રાખ્યું છે તો તમારા રીંગ ભજીયા છે તે માત્ર 8 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। અને હવે આપણા રીંગ ભજીયાને તળાતા 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે મરચાંને આ રીતે ફેરવી લઈશું અને વધુ આપણે 1 થી 1.5 મિનિટ સુધી મરચાંને તળાવવા દઈશું। तो आपणा રીંગ ભજીયાને તળાતા કુલ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા મરચાંના રીંગ ભજીયા છે તે એકદમ સરસ એવા તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે ભજીયાને આ રીતે જારાની મદદથી તેલમાંથી બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા એકદમ કુરકુરા એવા મરચાંના રીંગ ભજીયા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આ જ રીતે બીજા બધા જ મરચાંની રીંગ છે તેને આપણે આ રીતે તેલમાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે આ રીંગ ભજીયાને પણ 2 થી 3 મિનિટ સુધી તળી લઈશું। તો અહીં આપણે આ રીંગ ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે। તો તમે અહીં એકદમ લો ફ્લેમ રાખશો તો મરચાંમાં તેલ ભરાઈ જશે અને જો હાઈ ફ્લેમ કરી દેશો તો આપણા મરચાં છે તે અંદરથી કાચા રહી જશે અને ઉપરથી જે ચણાના લોટનું પડ છે તે બળી જશે। તો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ આ મરચાંની રીંગ્સને તળવાની છે તો તે એકદમ સરસ એવા ક્રિસ્પી થશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે।
જો તમે અહીં આ રીંગ ભજીયા બનાવો ત્યારે તમારે જો અહીં લીલા મરચાં કે પછી લાલ મરચાંના બેમાંથી એકના બનાવવા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો, પણ મારી પાસે અહીં બંને હતા તો મેં બંનેનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે આ મરચાંને તળાતા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા મરચાંના ભજીયા એકદમ સરસ એવા તળાઈને ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો હવે આપણે આ રીંગ ભજીયાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા બધા જ રીંગ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીં બધા જ રીંગ ભજીયા બનાવીને રેડી કરી લીધા છે અને મેં અહીં આ રીંગ ભજીયાને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે. અને હવે આપણે આ રીંગ ભજીયાને વધુ ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર થોડો એવો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું, જેથી આ રીંગ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા મરચાંના ખાટા મીઠા તીખા અને ચટપટા રીંગ ભજીયા બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.